જેવા ઘરની બહાર નીકળે એવા સંદીપભાઈ કિશનભાઈ મુકેશભાઈ ઊભા હતા. તો આપણે મળી લઈએ રામ રામ. સંદીપભાઈને તો સુનીભાઈ રામ રામ, કેમ છો બધા મજામાં? તો કિશનભાઈને પણ રામ રામ મળી લીધું. મુકેશભાઈ માવો મુકેશભાઈને પણ આપણે રામ રામ મળી લીધું. હવે આપણે કઈ જવું ધાબે છે પતંગ ચગાવવા જવું છે. તો ચાલો જઈએ છીએ ધાબે પતંગ ચગાવવા. તો ધાબા ઉપર આવી ગયા છીએ મિત્રો. અહીંયા ઉપર ચડીને જોયું, ધાબા ઉપર ચડીને જોઈએ કે ઓહો આખા ગામની વેજ આ બધી અહીંયા ચડી છે. તો પછી આપણે કીધું હાલો આપણે પતંગ ચગાવી છે. તો કિશનભાઈ પતંગ ચડાવી છે. આ ચાક મોઢામાં ન ભરાઈ દે મારા. મુકાભાઈ ફિરકી લઈને બેસી ગયા છે. ભાઈને દુઃખ છે કે મને કોઈ સકાવી દેતું નહીં. વિઝો કે મને ઝૂમ કરો તો આપણે વિઝાને પણ ઝૂમ કરી લીધું. પછી મેં કીધું હાલો કે હેલો તો કીધું હાલો. મુકાને એટલું દુઃખ છે ને ભાઈ કે એને ભાગમાં ફિરકી જ આવે છે. પતંગ ચગાવવાનો મેળ આવતો જ નથી. કિશને પતંગ ચડાવી દીધી છે અને વાંથી વિઝા આવવા દીધું. વિઝો કે કેસ કરું ત્યાં તો મનસુખભાઈ નહીં આવી ગયા. મનસુખભાઈ કે માવો ખાવા હાલો માવો ખાઈ લે. બીજું હું માતાજીનું નામ લઈને કિશના મમ્મી પણ આવી ગયા. કિશને પતંગ ચગાવી દીધું છે. જોઈ શકો છો કિશનનું આ તો સંદીપે ચડાવ્યું છે સારું. પછી તો વિઝાને ઝૂમ કરીને કિશનના વિચારે કેસ લગાડ્યા. હા ને કિશન એટલું કેવું કેસ થઈ ગયા. પાછું કેવું કિશન મોડાણો કહેવા જો લાગી ગયા કે એ કિશને કેવું મળી લેવા. કિશન ખેને ક્યાં હા ભાઈ કિશને એટલું કેવું ને તમને કહું હે તો પતંગ જ હોય ગઈ. ત્યાં મમ્મી ઢગલું પછી તો કિશના મમ્મી ઢગલો કિશનના મમ્મી લાય તારો ભાઈ બદલો લે તો મેં ચડાવ્યું મેં કેસ કર્યા એટલું કેવું તો પતંગ જ વહી ગયો. પછી મારો બાટલો ફાટી ગયો મિત્રો. હવે આપણે બંધ કરીને ઘરે વહી જઈએ. તો વિડીયોમાં મજા આવી તો મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો.